નમસ્કાર મિત્રો. મિત્રો, મગજની નસ ખેંચવાનું બંધ કરો. વાયા વાયા ધમકી ન પહોંચાડો. તાકાત હોય તો મેદાનમાં આવો, મેદાન પણ તમારું, જોઈ લઈએ. આ શબ્દો મારા નથી. આ શબ્દો છે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના. હવે તમને થતું હશે કે ગેનીબેન ઠાકોર આવું તો શું કામ બોલ્યા? ગેનીબેન ઠાકોર આ પ્રકારનું બોલે તેવો માહોલ કેમ સર્જાયો? ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતથી લઈ ધોળકા વિધાનસભા પહોંચે છે અને રામપુર ગામમાં આ પ્રકારના શબ્દો બોલે છે. આ બધા વિશે વાત કરવી છે. એ પહેલા તમે સાંભળો ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું. કોઈ કાના ભેગા સમાચારે કેવડાયા કે ગેનીબેન ને આ બધા ત્યાં રામપુરા આવવાના છીએ અને મીટિંગ કરવાના છે, પણ અમે ધાબા ઉપર પથ્થર ભેગા કર્યા છે અને પથ્થરમારો કરવાના છીએ. તો આજે આ તમારા બધાય વતી કહું છું કે અત્યારે હું આ રામપુરા જ છું. તમારી ઓકાત હોય ને તો પથ્થર તો શું, પણ આજે હું કોઈ રાજકીય કોંગ્રેસ પાર્ટીની મીટિંગમાં છું, પણ મારા સમાજ વચ્ચે છું અને મારા સમાજ આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે બેઠો હોય અને કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્યને અહિંસાને માનવાવાળા છીએ. પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે. એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈના વાયા વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે. એટલે કોંગ્રેસનો કાર્યકર એક ગાંધી વિચાર સાથે વણાયેલો છે. આપણે બધા સદારામ બાપુને ભારતીજી મહારાજને માનવા વાળા છીએ, પણ મહેરબાની કરીને ક્યાંક આ ખોટી મગજની નસ ખેંચવાનું ના કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું. આપણે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું વાત કરી. ગાંધી વિચારધારામાં માનીએ છીએ, પરંતુ ભગતસિંહ બનતા, ઝાંસી કી રાણી બનતા સમય નહીં લાગે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે શાંતિમાં માનીએ છીએ, પરંતુ જો પરેશાન કરવામાં આવશે, ધમકી આપવામાં આવશે તો તે જ ભાષામાં તેમને જવાબ પણ મળશે. હવે તમે જુઓ કે નેતાઓને આ બધું બોલવું બહુ ગમે અને આ પ્રકારનું તમે બોલો એક સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે, તો કદાચ તમને શોભા ન દે, પણ લોકો વચ્ચે એક મેસેજ જાય કે અમારા નેતા મજબૂત છે, અમને ન્યાય અપાવવા માટે પણ, અમારી લડત લડવા માટે પણ, અને કદાચ તેમના પર થાય કઈ હુમલો થાય અથવા કઈ થાય તો એ સક્ષમ છે એનો જવાબ આપવા માટે પણ. એટલે કે તમારી ઇમેજ છે એ મજબૂત બને. ગેનીબેન ઠાકોરે કંઈ આવું જ કર્યું છે. બીજી વાત એ છે કે આ પ્રકારનું બોલવું પડે તો શું દર્શાવે છે? માહોલ ખરાબ છે. માહોલ એ હદ સુધીનો ખરાબ છે કે ધારાસભ્ય, સાંસદ સુધી ધમકીઓ પહોંચી રહી છે. ગુજરાતના વિપક્ષના એકમાત્ર સાંસદ કે જે લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે, તેમના સુધી ધમકી પહોંચે, અને એ પણ પથ્થરમારાની. આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? આની તપાસ પણ થવી જોઈએ કે ધમકી કોણે આપી હતી. કારણ કે ગુજરાતમાં ફક્ત ગેનીબેન ઠાકોરની વાત નથી. જો કોઈ લડતું હોય, ન્યાય અપાવતું હોય અને તેમના સુધી આ પ્રકારે પથ્થરમારાની ધમકી પહોંચે, એ પણ તમે પથ્થરમારાની વાત ક્યાં આવે? ધોળકા વિધાનસભાના રામપુર ગામમાં પથ્થરમારો શું કામ કરવો જોઈએ? મુદ્દો એવો હતો કે ભાઈ 700 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા, સિકોતર માતાના મંદિરની દિવાલ ત્યાં ઘણા લોકોએ પાડી દીધી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું નામ આવ્યું, ત્યારબાદ નારાજ થઈને લોકો આ તરફ ફંટાયા. પણ એમાં પથ્થરમારો કરવાની શું જરૂર છે? આ સમગ્ર બાબત છે. અને ગેનીબેન ઠાકોરે સમાજનું નામ પણ લીધું છે. તમે જુઓ કે એક તરફ કાયદાની પણ વાત છે, પણ બીજી તરફ લોકોએ પણ સમજવું પડશે. સમાજની વાત આવે તો લોકો પક્ષ પલટો કરી લે છે, ભેગા થઈ જાય છે. અહીં એક તરફ લોકોના ઘર તૂટી રહ્યા છે, આખા વિસ્તાર ખતમ થઈ રહ્યા છે, ત્યાં ન તો આંદોલનની વાત આવે છે, ન તો કોઈ નેતાઓ બોલે છે. એટલે કે એક તરફ લોકો પણ હજુ એ હદે જાગૃત નથી એવું આપણે માની શકીએ, અને બીજી તરફ સાંસદે જે પ્રકારનું બોલવું જોઈએ સમય આવતા, એ પ્રકારનું ગેનીબેન ઠાકોર બોલી રહ્યા છે. ધોળકા વિધાનસભા છે ગરમાવામાં અત્યારે એટલા માટે છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકીનું એક પોસ્ટર વાયરલ થયું હતું અને 1.5 કરોડ લોકોને સંગઠિત કરવાની વાત હતી ધોળકા વિધાનસભામાં છે. તો એમાં પાછું લખવામાં આવ્યું કે રાજકીય ક્ષેત્રે, એટલે કે ધોળકા વિધાનસભામાં બધું શાંત નથી. કિરીટસિંહ ડાભી રિપીટ થશે, કિરીટસિંહ ડાભીને ટિકિટ આપશે કે જીતશે, કે આ બધી વાતો અત્યારના પ્રશ્નાર્થ ચિહ્નમાં છે. કારણ કે કોંગ્રેસ ત્યાં મજબૂત થઈ રહી છે, આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ ભરતી મેળા કરી રહી છે. પરસોત્તમભાઈ સોલંકી મહદઅંશે નારાજ હોય તેવું લાગે, કારણ કે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય છે, પછી એ વિસ્તારમાં સંમેલન તમારે રાજકીય શું કામ કરવું છે એ પણ સવાલ થાય. ખેર, આવનાર દિવસમાં એ બધા જવાબ મળશે. હાલ તો સંમેલન સમય જતા આ બધા એંગલ બહાર આવતા શાંત થઈ ગયું છે. થશે કે નહીં તેના પણ સમાચાર નથી. એટલે જોઈએ આવનાર દિવસમાં કેવા પડઘા પડે છે. પણ એક વખત તમે જાહેરાત કરી દો
તો પછી એ તો સાબિત થાય છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.